એટલે રિઝલ્ટમાં જો આમ તેમ થાય તો હજી ટાઈમ છે મારી પાસે એને રિટર્ન કરવા માટેનો. જો અમારે અહીંથી જવાનું છે ને આ ગ્રાઉન્ડ છે ક્રિકેટ. ક્યારના મેડમ કેમેરાની સામે નથી આવ્યા ને એ એટલે જ નથી આવ્યા. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. આજ હે રિઝલ્ટ ડે. થંબનેલ જોઈને તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે. પરસોભાઈ 5th સ્ટાન્ડર્ડમાંથી જો આજે કાંઈ વાંધો ન આવ્યો તો 6th સ્ટાન્ડર્ડમાં જશે. રેડી ને? નકરું હું હાલે, નકરું હું. લોકો ક્યાં પહોંચી ગયા હું કરવામાં. તું હજી અહીંયા ને અહીંયા છો. तो चलो मैडम जी, कपड़े वपड़े एक साइड लो, गाड़ी है हमारी अंदर और निकालते हैं बाहर. શું છે ભરતભાઈ, મજામાં? નહીં હજી બહાર જવું હમણાં. હમણાં શોર્ટ લેતો તો પર્સન મેં શીખવાડતો હતો. મેં કીધું જો આને આમ રખાય અને આમ રખાય એમ. કેમ કે ક્યાંક તો કાંઈક તો શીખવું પડશે ને. કાંક તો નહીં, કાંઈક તો શીખવું પડશે ને. કે આવડે છે? આવડે છે? ये क्या आवाज आई? डैश कैम शुरू हो गया है हमारा डैश कैम. मैडम जी आइए जल्दी. આવે નહીં કા પછી બહુ લેટ કરે. એક તો તડકો થઈ જાય, તડકામાં બહાર જવાનું ગમે નહીં ને મેડમ જી કોઈ વાતે આવે નહીં. तो ऐसे थोड़ी चलेगा. नहीं चलेगा ना मेरे दोस्त. चलिए तो मैडम जी आ गए हैं और हम जाते हैं परसों की स्कूल पे. धक धक થાય છે પરસો? ધક ધક નહીં, હવે નથી થતું. પરસો ને પહેલા છે ને ધક ધક થતું. રિઝલ્ટનો દિવસ હોય ને ત્યારે રિઝલ્ટ લેવા જતા હોય ને, જેણે જેણે રિઝલ્ટ વાળા વ્લોગ્સ જોયા હશે. 2 વર્ષથી તો બને છે હે ને મેડમ? 2 નહીં, એક વર્ષથી. ઓલી 4th ની ફાઇનલ એક્ઝામ થી શરૂ થયું છે. 5th ની ફાઇનલ એક્ઝામ 4th માં બન્યું હોય ને મેડમ? યસ યસ. वी आर गोइंग टू पार्श्व स्कूल અને देखते हैं आगे आगे क्या क्या हो सकता है और हो नहीं सकता. કેમ કે રિઝલ્ટ ની ગિફ્ટ ઓલરેડી ડિલિવર્ડ થઈ ગઈ છે. એટલે રિઝલ્ટમાં જો આમ તેમ થાય તો હજી ટાઈમ છે મારી પાસે એને રિટર્ન કરવા માટેનો. પરસો કરી દેવી છે ને પછી જો આમ તેમ થાય તો. એટલે એ 20 પડે છે ટૂંકમાં. મને કાંઈ નથી ખબર ને, ધેટ્સ કોલ 20 પડે છે અત્યારે. કે ધગ ધગ થાય જ છે. આયા ઉપર આમ લેવાય થોડીક સાઈડમાં લે. કોકો ભટકાડ છે. ક્યારે પોગાડ્યો? બસ હજી હાલો આવ્યો. તું આવતો કેતો હતો ને કાલ આવે. લગન હતા, થઈ ગયા પૂરા? આજ પૂરા કરી નાખ્યા. તો હવે આમ ક્યાં જશો? હવે આંબડી. તો પાછો ક્યારે આવવાનો? કાલે સવારે. પાક્કું? હે બે જાયલામાં મૂકી જાવ. ના અમારે નથી. તડકાનો મારો ભાઈ લેવડ દેવી ત્યાં તડકો હોય પવન જ આવ્યા. તો કાલ મને આવે એટલે ફોન કરા. હો ચાલો. વિપુલભાઈ જી પક્ષમાં લગ્ન માટે સુરતથી ધક્કો ખાધો છે ને અત્યારે જાય છે આંબરડી, એના વતન. તો આમ રેન્ડમલી મને ભાઈબંધો મળ્યા કરે મેડમ. બહુ ज़्यादा રહ્યા ને. कल भी बहुत सारे दोस्त लोग आए थे लेकिन फिर रात को कैपेसिटी मेरी पूरी हो गई थी, तब मैं गया था, इसलिए व्लॉग नहीं बना पाया. હમણાં થકાઈ જાય છે હાળું બહુ. હમણાં એક ધરું બધું ભેગું થાય છે. સ્ટોર થાય છે. મેડમને ખબર છે કામ કા બર્ડન બહુ જ્યાદા હો ગયા હે. એ ના પાડે તો લડવું જ પડે એમ છે. એમાં ઓપ્શન જ નથી. ડેટા ટ્રાન્સફર કરી નહીં તે પણ એ પછી મજા આવશે એમ. એટલે અત્યારે થોડુંક આમ તેમ લાગે છે ને તમને કદાચ આમ તેમ થોડુંક કે કેમ આ ઓલું થયું છે એમ, પણ એની મજા પછી આવશે. કેમ કે 2000 સબસ્ક્રાઈબરની બહુ નજીક છું અને આ બ્લોગ તમે જોવો ને
અને આ પૂરો થાય ને ત્યાં 2000 કરી દેજો. બરાબર, આપણે ટાર્ગેટ રાખીએ 2000 સબસ્ક્રાઈબરનો આ વ્લોગ પૂરો થાય ને ત્યાં સુધીમાં. બરાબર ને મેડમ? બહુ નજીક છીએ કે બહુ દૂર છીએ નહીં. ઘણા બધા એવા લોકો છે કે જે વ્લોગ્સ જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. એટલે આમ ટમ દઈને કરી દેવાનું. એમાં કાંઈ પૈસા, હું પહેલેથી કહેતો આવું છે, એમાં ક્યાંય પૈસા ન લાગે. એટલે આપણે 2000 સબસ્ક્રાઈબરની નજીક છીએ ને જલ્દી આ વ્લોગ્સ પૂરો થાય ત્યાં 2000 સબસ્ક્રાઈબર આપણે પૂરા કરી દઈએ. તમે બધા પૂરા કરી દો. મને તો અત્યારે હું ધારું તો મારાથી થતું હોય તો હું તો અત્યારે કરી નાખું, પણ મારાથી ના થાય, આપ સૌથી થાય એ બધું. ક્યાં તમારે ત્યાં સ્કૂલ પાસે બને છે ને? એ તો ઓલું સ્પોર્ટ્સ સંકુલ છે ને બેટા, એમાં જ ગ્રાઉન્ડ બને છે. એટલે એનું છે, આજથી કંઈક શરૂ થવાની છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ. આ રસ્તો છે ને મોટો થઈ ગયો પાછો તમારે, હવે એ ફાયદો થશે એક થોમસમાં. હે મેડમ? નહીંતર અહીંયા એક ગાડી ચાલે એટલો રસ્તો હતો, એના બદલે અત્યારે જો સ્કૂલને ફાયદો થઈ ગયો સ્પોર્ટ્સ સંકુલ આવતા. અને આગળ જો આ ટેન્કર જઈ રહ્યું છે પાણી છાંટવા માટે, ધૂળ ઓછી ઉડે એટલે. પણ મને ધૂળ ઓછી ઉડે એટલે હું લઈ લઉં એની આગળ. આજ જ છે રંગરોગાન, જો ને ધજાઓ ને ઝંડીઓ ને બેનર્સ ને બધું લાગી ગયું છે આ બાજુ. હા, ઉનાળામાં આ બધું હાવ સુકાઈ જાય હાલું. આમ થોડોક જંગલ વિસ્તાર છે અમારે પાર્શ્વભાઈની સ્કૂલ વાળું વિસ્તાર, થોડોક જંગલનો વિસ્તાર છે. પણ હવે ધીમે ધીમે આંબાવાડીઓ થવા માંડી છે અહીંયા પણ, એટલે થોડા વર્ષોમાં લીલો છમ થઈ જશે. ऐसा होगा ना मेरे दोस्त? થઈ ગયું. જો આ અમારે અહીંથી જવાનું છે ને આ ગ્રાઉન્ડ છે ક્રિકેટ. જેસીબી સરખું કરી રહી છે. બસ અહીંયા સુધી મોટો રસ્તો થયો છે હજી મેડમ હાલ પૂરતો. આ તો હજી સાંકડો જ છે, સાંકડો જ. અને જો સામે દેખાય ને એ છે સ્પોર્ટ્સ સંકુલ, જે હજી નવનિર્માણ પામી રહ્યું છે. હજી થોડું ઘણું એનું કામ પણ બાકી છે. પછી એ બેનિફિટ એ રહેશે પરસો તમારે સ્કૂલની સામે જ છે ને, એટલે ખૈયે રહા નજદીક છે સ્પોર્ટ સંકુલ. આમાં બધા શું આવે છે? ये आ गई है पार्श्व भाई की स्कूल. छांव ढूंढना पड़ेगा वरना गाड़ी हो जाएगी गर्म. छांव नहीं ढूंढेंगे मैडम जी, आप गाड़ी में बैठने वाले हो ना. जो અહીંયા હું દર વખતે મૂકતો ગોલ્ફનું છે, गोल पोस्ट. चलो यहाँ करते हैं गाड़ी पार्क और हम लेके आते हैं रिजल्ट और कैमरा करेंगे बंद. ना નથી પડતા એના સાહેબ મને, પણ હે કોના ચહેરા આવે પરસો? તો ભલે ના બીજાના ચહેરા. ખુશ? સરસ, લ્યો. ચલો ફાઇનલી રિઝલ્ટ લઈને આવી ગયા છીએ પરશુભાઈનું, અને સરસ છે. આ તો આધ્યાનું નહીં, આ પાર્શ્વનું છે ને. 80 આવી ગયા છે, એટલે થોડુંક અપ થયું, થોડુંક એવું ખબર શું. કાંઈ વાંધો નહીં, હવે ધીમે 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 આ 80 સુધી પહોંચ્યા થયા ને. હવે 85 ને પછી 90 ને પછી 95 ને પછી 100 ને પછી 105 ને પછી 110 ને भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ને એવું બધું કરીએ. હે ને પરસું? હું છે દાદા, મજામાં? તબિયત પાણી સારા છે ને? તડકામાં હમણાં ધ્યાન રાખજો, બહુ તડકા પડે. હાલો ચલો ચલતે હે. હવે અમારે જવાનું છે અત્યારે બાર મીન્સ કે ક્યારના મેડમ કેમેરાની સામે નથી આવ્યા ને, એ એટલે જ નથી આવ્યા કેમ કે સામાજિક કાર્ય અર્થે જઈ રહ્યા છીએ
પણ સાથે સાથે અત્યારે પાર્શ્વના રિઝલ્ટનો કાલ મેસેજ આવી ગયો હતો, એટલે મેં તો પહેલાં રિઝલ્ટ લઈ આવ્યા, પછી 1, 2 અને 3, મેડમ માટે 1 અને મારી માટે 3. એટલે આજે બધું પૂરું કરવું પડશે, અને એમાં તો ચાલે નહીં. બીજા સારા પ્રસંગોમાં તમે ના જાઓ તો ઇટ્સ ઓકે, પણ આમાં જવું પડે. એટલે અમે ત્યાં જઈ આવીએ, અને પછી હું મેડમને ડ્રોપ કરીને પછી હું પાછો બીજી 2 જગ્યાએ જવાનું છે, ત્યાં જઈ આવું. પછી આપણે આવીને પાછા મળીએ ઘરે સીધા. બરાબર? यस, वी आर फाइनली बैक एट होम. हेलो मेरा बच्चा, खुश मिजाज. रिजल्ट आ गया है और बहुत सारी गिफ्ट भी आ चुकी है. 1, 2 एंड 3. कैसा लग रहा है मेरे दोस्त? अच्छा के नहीं? अच्छा, बहुत अच्छा लग रहा है. तो चलो निकालते हैं ना. सबसे पहली वाली क्या है? શું કહેવાય બેટા? કટાના. જાપાનીઝ તલવાર છે. શું છે? જાપાનની સ્વેડ કહેવાય. સ્વોર્ડ નો આવડે મને બેટા, તમારી જેટલું ભણવા નહીં નું એટલે. સરસ. મસ્ત છે. હું પાછું इसमें क्या है? निकालो पाउच में. ओ माय गॉड, रेड कलर के आ गए हैं मेरे दोस्त. रेड कलर का क्या है इसमें? હવે છે ને બેટ્સમેનનો શોખ પૂરો થઈ ગયો છે, બોલિંગનો શોખ પૂરો થઈ ગયો છે, અને હવે ફાઇનલી માર્કેટમાં આવી રહ્યું છે વિકેટ કીપિંગ. विकेट कीपिंग ग्लव्स आए हैं दूसरे. और आखिर में क्या है? ये वाले बड़े बॉक्स में क्या है मेरे दोस्त? बता दे. और ये आए हैं मैचिंग वाले रेड स्टंप. मजा आ गया ना मेरे दोस्त? मजा आ गया ना? यस, मैचिंग हो गया. और ये रहे मैडम जी. હારે જ હતા, પણ એના ઈ પહેરવેશમાં એને નહોતું ઓન સ્ક્રીન આવવું, એટલા માટે એણે મને પહેલાં જ મનાઈ કરી હતી. ऐसा था ना? ऐसा ही था. और बज गए हैं 12:30. खाने का टाइम हो गया. मैडम जी का किचन टाइम स्टार्ट हो रहा है. ओ बच्चा, कैसा लगा सब कुछ? ગમ્યું ને દીકરો? ભણવામાં પાછા ધ્યાન રાખજો હારવાર. હે? ઓકે, નો પ્રોબ્લેમ. ચલો મેડમ, રિટર્ન. હજી આજે જ આવ્યું એટલે કાંઈ ઓપ્શન છે નહીં, કાંઈ તકલીફ છે નહીં રિટર્ન કરવામાં. અને મોસ્ટલી મારા ઘરેથી રિટર્ન થતું હોય નહીં, એટલે મને નાઈ નહીં પાડે, બધું રિટર્ન થઈ જશે. आंखों में आंखें डालकर बता एक बार. लाए मैडम, हाथी नाच तो થઈ જાય હવે. બસ એ હરખું થોડુંક, હા એમ દિમાગ લગાય ને તો થઈ જાય હરખું. બધે બળ કરવું એવું જરૂરી ન હોય. મને ખબર છે હવે કેટલી વાર જાવ. હા, ओह मैडम जी, आम भी लेके आए हैं. रास्ते में बहुत बढ़िया से आम दिख गए थे.
મેડમને અપડાઉન બંધ છે ને એટલે નહીંતર વારંવાર લેતા હોય. હવે એ બધી જવાબદારીઓ મારા ઉપર આવી ગઈ છે. આજે અમે નિયમિત આવી જાય. मैडम ना ओल्ड रूट ઉપર ચાલવાનું હતું એટલે રસ્તામાંથી આમ आ गए हैं और मैडम जी बनाते खाना हम करते हैं अपना काम क्योंकि यही वीडियो एडिट करके आज ही डालना है. ठीक है, तो मिलते हैं अगले व्लॉग में. गमे तो लाइक करजो, शेर करजो, चैनल पर नवा હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા, 2000 સબસ્ક્રાઇબર્સ ભૂલી નહીં જતા હો. પ્લીઝ 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 કરી દો. આ વ્લોગ પૂરો થાય ને 2000 ને 2K લખેલું આવી જવું જોઈએ. ચલો બાય બાય.